નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। બાંગ્લાદેશની કટોકટીથી ભારતમાં ઘૂસણખોરીનું પ્રમાણ વધ્યું। એક જ દિવસમાં 400થી વધુ બાંગ્લાદેશીઓની કરવામાં આવી ધરપકડ। ₹58 લાખને ખર્ચે મૂકેલી એલઈડી હાલ શોભાના ગાંઠિયા સમાન। ચોમાસામાં આરોગ્યલક્ષી જાહેરાત મૂકવા કોંગ્રેસની માંગ। લાયન્સ ક્લબ ગિરનાર દ્વારા સાંત્વન સંસ્થામાં 51 વૃક્ષોનું કરવામાં આવ્યું રોપણ, તો સાથોસાથ જતન કરવાની પણ લીધા સંકલ્પ। શ્રાવણી પ્રથમ સોમવારે દીપમાળા અને સુશોભનથી જગમગી ઉઠ્યા શિવ મંદિર। બિલનાથ મહાદેવમાં બ્રહ્મ યુવા સંગઠને યોજી બેન્ડ આરતી। અને ઝાંસીની રાણી સર્કલ પાસે રોડ ઉપર વચ્ચોવચ્ચ કાર સળગી ઉઠતા નાસભાગ મચી। ફાયર શાખાએ પાણીનો મારો ચલાવી આગને બુઝાવી। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક।